નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા પખાડિયા। મહત્વના સમાચાર વલસાડથી મળી રહ્યા છે, જે વલસાડની બાયાવા બાય સ્કૂલ પાસેના વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની છે। પૂજારા મોબાઈલ શોપમાં પથ્થરમારાની આ ઘટના બની છે। અજાણ્યો વ્યક્તિ દુકાન પર પથ્થર ફેંકી કાચ તોડી ફરાર થઈ ગયો। જો કે આ પથ્થરમારાને પગલે પોલીસ દોડતી થઈ છે। જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને આ સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। વ્યક્તિગત કારણોસર પથ્થર મરાયાની પોલીસને આશંકા છે। પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે। બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થર મારો કર્યો। હું ઊભો થઈને ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમણે પથ્થર બે ત્રણ માર્યા, જેનાથી હું ગેટ ખોલી નહીં શક્યો। કાચનો ગેટો તૂટી ગયો અને મેં પોતાનો બચાવ કર્યો। શોપમાં થોડું ઘણું નુકસાન થયું છે, કોઈને ઈજા નથી થઈ, મને ખાલી થોડું ઘણું હાથમાં વાગેલું છે। હા, હું એમને ઓળખું પણ નથી અને એમનો ફેસ પણ હું જોઈ નહીં શક્યો, બિકોઝ એના ફેસ પર રૂમાલ બાંધેલો હતો અને આપણી કોઈ જૂની અદાવત કે એવું કંઈ નથી કોઈના સાથે પણ। પૂજારા ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં પૂજારા ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીવાયએસપી, એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર